સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં। આ મારો પહેલો જ વ્લોગ છે। આજે અમે બધા સવારમાંથી વાડીએ ગયા હતા। હું ને મારે ઢીંગલીને લઈને પહેલી વાર જ ગઈ હતી આજે। આ જો અમારી બાજરી ઊભી છે, એટલે આજે વાડીએ જ રગાણું છે આખો દિવસ। બાજરી જોઈ લેજો તમે જરા। ઊંડાઈ આવી ગયા છે હવે તો, અને હમણાં તો બાજરી વાઢવાનો પણ સમય થઈ જ ગયો છે। હા, હવે 10-15 દિવસ ઉગશે ને એટલે પછી બાજરી તો વાઢવી જ પડશે આની। બાજરીનો સમય આવી ગયો, ત્યાં ચોમાસાની તૈયારી કરવી પડશે ને, ખેતરને નવરું કરવું પડે। આ જો મારા સસરા ગયા હતા ખાડીમાં, મતલબ દરિયો છે ને, દરિયો અમારી બાજુમાં છે, તો ત્યાંથી આ માસલા લાવ્યા હતા। જો તમે, હું તો બહુ જ બીતી હતી, અડીને ભાગતી હતી, કેમ કે મને તો બહુ જ ડર લાગે તો કઈ રીતના હું ટચ કરું છું એને। હવે પછી પ્લાસ્ટિકની થેલી લઈને હું અલગ કરતી હતી, કડેસલા અલગ કરતી હતી, અને બીજું આ માછલી ટાઈપની દેખાય ને એને અમે પાંડી રાખીએ। તો પછી આવી રીતનું હું ઝળકો લઈને કરતી હતી। ત્યાં મારા સાસુમાં આવ્યા હતી તો જોઉં તો ખરા હાથેથી કરવા માંડ્યા। મેં કીધું કે માં તમને કરડી જશે, તો એને તો બીક જ ન લાગે, તો જો એની હાથે કરવા માંડ્યા, અને હું તો બીતી હતી। જો કડેસલા છે અમારા ખાડીના અને અમારા દરિયાના। જે તો હવે શાક કરવાનું છે, કેમ કે અમે દરિયાની બાજુમાં રહીએ તો અમારે આવું જ વધારે પડતું જમવાનું હોય, બધું શાક ને એવું બધું। આ પામેડા કહેવાય ને આને કડેસલા કહેવાય, તમે શું કહો કોમેન્ટમાં કરજો જરા। આ જો આને પાટા કહેવાય, અને આમાં સાસુમાએ શાક હમું કરીને મને આપી દીધું। વાડીમાંથી ધાણા તોડી આવ્યા, હવે લસણ ને મરચું ને બધું ભેળવી નાખ્યું, એમાં હળદર ને બધો મસાલો નાખી દીધો, અને પછી ધાણા જીરું નિમક એવું બધું નાખી દીધું, ને બીજું ડુંગળીને એવું બધું મોળી અને શાક કરી નાખીએ। હા જો શાક મૂકી ગયો। આ ચૂલામાં કોને રાંધ્યું છે મેસેજ કરજો મને કોમેન્ટમાં હો। આ જો શાક પણ વઘારી નાખ્યું, અને હવે શાક સડી જાય એમાં હવે શાક ઓલમોસ્ટ થઈ જ ગયું છે। થોડોક રસો રાખવો હોય તો પાણી નાખવું પડે, એટલે મેં થોડુંક પાણી નાખ્યું, કેમ કે રસા વગર તો ખાવાનું ભાવે નહીં, એટલે આ થોડુંક પાણી નાખી દઉં અને પછી એને ઢાંકી દઉં, એટલે થઈ જાય આપણું શાક। આ શાક તો થઈ ગયું, અને તાવડી મૂકી દીધી રોટલા કરવા માટે। આ રોટલાનો સામાન, રોટલો ચડાઈ ગયો, અને જોઈ લો તમે રોટલો, હા એક સાઈડ સડી જાય ને બીજી સાઈડ પર નાખી દીધો રોટલો। ત્યાં તો છે ને કે મારે ઢીંગલીનો રડવાનો અવાજ આવતો હતો, તો એને પાછી માસડે હુવરાવા ગઈ, પહેલાં કર્યા અને પછી એને હુવરાવી ઘડી હાલરડા ગાઈને, કેમ કે વાડીએ તો પછી બધો અવાજ આવતો હોય તો એને સાંભળવાની મજા આવે એટલે ન હોય। અને જો અત્યારે તમારે જમવાનું તૈયાર થઈ ગયું છે। મારા સાસુમાને કહું કે મને આપી દો, હું ખાઈ લઉં, ઢીંગલી હોતી છે ત્યાં, બાકી મને નહીં ખાવા દે। બીજું જો આ ભાત ને રોટલા ને બધું થઈ ગયું છે। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।